સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો છે। ભાજપે નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યો છે। નિલેશ કુંભાણીના ટેકેદાર યોગ્ય ન હોવાની રજૂઆત કરી છે। ત્યારે દિનેશ જોડાણી દ્વારા આ વાંધા અરજી કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરવામાં આવી છે। આઝમ અત્યારે લાઈવ જોડાયેલા છે। આઝમ, જે પ્રમાણે એક અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે નિલેશ કુંભાણીના ફોર્મને લઈને, શું માહિતી છે, શું અપડેટ છે અત્યારે? खुद कांग्रेस અને ભાજપ હાલ વિચારમાં છે કે ફોર્મ રદ થયું કે નથી થયું, પરંતુ ટેકનિકલ પોઈન્ટ્સના કારણોસર આ ફોર્મ રદ થઈ રહ્યું છે એવી વાતો પણ ચાલી રહી છે। મહત્વની વાત જે બીજી એક સામે આવી છે કે અસલભાઈ સાયકલવાળા છે, એમની જે જાણશો। નિલેશ કુંભાણી સાથે તમારી વાત થઈ તો નિલેશનું શું કહેવું છે? નિલેશ કુંભાણી સાથે તો અહીંયા જ આવ્યા હતા ત્યારે વાત થઈ અને સીધા કલેક્ટર ઓફિસમાં ગયા હતા BM માંગોકે સાહેબ સાથે। એ તો કહે છે કે ભાઈ એના ટેકેદારો એમની સાથેના જે ખાસ ઉજવા બેસવાવાળા એવા વ્યક્તિઓ છે। તમને ટેકનિકલી શું કહેવામાં આવ્યું છે, કયા કારણોસર ફોર્મ રદની વાત ઉડી છે? જો નિલેશભાઈ એમ કહે છે કે મેં ફોર્મ તો બરાબર ભર્યું છે। દિનેશ જોધાણી જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમને જે રજૂઆત કરી હોય, હું એમ માનું છું કે સહી સાચી છે ખોટી છે એનો ડિસિઝન કલેક્ટર ના લઈ શકે, ચૂંટણી અધિકારી ના લઈ શકે, એ તપાસનો વિષય છે। ચૂંટણી અધિકારી તરીકે અમારે એટલી જ અપેક્ષા છે, એટલો જ વિશ્વાસ રાખીએ કે ચૂંટણી પંચના કાયદા અને નિયમ મુજબ કામગીરી કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના રાજકીય દબાણમાં આવીને કોઈ કામગીરી ન કરે કે જેના કારણે સુરત સહિત સમગ્ર દેશની જનતામાં ચૂંટણી પંચ માટે શંકા ઉપજે। અને ભારતીય જનતા પાર્ટી એક તરફ એમ કહેતી હોય કે અમે 2019માં 5.5 લાખમાં જીત્યા છે, અમારું પેજ પ્રમુખ સુધીનું સંગઠન મજબૂત છે, 2022માં સાથે સાથ વિધાનસભા સારા મતોથી જીત્યા હોય તો એવો શું હાર પારખી ગયા જનતાનો રોષનો સામનો કરી રહ્યા છે કે એ અત્યારે એમને આવા કાવા દાવા કરવાની ફરજ પડી રહી છે અને ફોર્મ રદ કરવા માટેની તજવીજ હાથ ધરી રહ્યા છે। તમને બી પૂછે આખો ટેકનિકલ પોઈન્ટ શું છે, કાં ગૂંચવણો ઊભી થઈ છે? એકચ્યુઅલમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે। કોઈ પણ ઓપોઝિશન ઉમેદવાર હોય છે તે સામેવાળાનું ઓબ્જેક્શન ઉઠાવતો હોય છે, એ અનેક પ્રકારની એની જાણકારી પ્રમાણેની ઓબ્જેક્શન ઉઠાવતો હોય છે અને એ ઓબ્જેક્શન એ ચૂંટણી અધિકારીને આપતો હોય છે। ત્યારે ચૂંટણી અધિકારીને લાગતા હોય કે તથ્ય રજૂ કરવા બાબતની અને દરેક બાબત સાથે એકબીજા સાથે હિયરિંગ થતી હોય છે અને એ હિયરિંગ પછી નિર્ણય લેવાતો હોય છે। આની અંદર આ દરેક જગ્યા ઉપર સામાન્ય પ્રક્રિયા હોય છે, આની અંદર કોઈ વિશેષ એવું લાગતું નથી અમને। તમારી સામે છે કે જે આખા ટેકનિકલ મુદ્દા છે, વિલાસભાઈ તમે આમ આદમી પાર્ટીમાંથી આવો છો, તમારું ગઠબંધન છે અને હવે તમારા સામે છે કે ફોર્મ રદ થવાની અણી આવ્યું છે। ના, ફોર્મ તો રદ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો જ થતો નથી। આ ભારતીય જનતા પાર્ટીએ અફવા ફેલાવી છે। મૂળ વિષય એવું છે કે જે 3 દરખાસ્તદારો છે, નેશનલાઇઝ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી, એના 3 એક દરખાસ્તદારની જરૂરત હોય છે અને જે દરખાસ્તદારો છે બરાબર છે ઉમેદવારના, એ ત્રણે એક સોગંદનામું આપ્યું છે કે આ સહીઓ અમે નથી કરી। હવે વિષય એ છે કે ફોર્મ ચૂંટણી કમિશનરમાં સબમિટ થયું છે, એ ટેકેદારોએ સહી નથી કરી એવું દરખાસ્તદારો એ લોકોને ક્યાંથી ખબર પડે? એમને સહી કરી હોય તો જ ખબર હોય। હવે એ સહીઓ સાચી છે કે ખોટી એ FSLમાં મોકલવામાં આવે, એનું ફોરેન્સિક એક્સપર્ટના એના તરફથી આવશે, 65Bનું સર્ટિફિકેટ મેળવાશે અને લીગલ એક્શન લેવાશે, પણ ફોર્મ રદ ના કરી શકે। તો તમારી સામે જે વિલાસભાઈ જે જણાવ્યું છે તે પણ છે અને તમે સંજયભાઈ અહીંયા આવશો, તમને બી પૂછીશ કે સંજયભાઈ આખો જે મામલો સામે આવ્યો છે એને લઈને શું કહેશો? આ મામલો ભારતીય જનતા પાર્ટી શામ ડામ દંડની નીતિ અપનાવીને કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર રદ કરું, કારણ કે જાણી ગયા છે કે સુરત લોકસભામાં એમનો ઉમેદવાર ખૂબ નબળો છે। શહેરની જનતા આ વખતે ત્રાસી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી આ હાર જોઈને, અને મને એવું લાગે છે કે જ્યારે ટેકો આપનાર અને દરખાસ્ત કરનાર ચુનાવ અધિકારીની સામે મોજૂદ હોય, એની સામે જ બધી પ્રોસેસ થતી હોય અને ફોર્મ રજૂ કરતા હોય, ત્યારે અત્યારે આ વસ્તુ ઊભી કરવી એ કેટલા અંશે યોગ્ય છે? એમની પાસે દબાણપૂર્વક રીતે કોઈ ખોટી રીતો અપનાવીને જો આ વસ્તુ કરવામાં આવતી હોય, હું ચુનાવ અધિકારી તરીકે કલેક્ટરને વિનંતી કરું છું પાર્ટી તરીકે કે આની ન્યાય પ્રણાલીથી, વિવેક બુદ્ધિથી આનો નિર્ણય લેવાય અને લોકશાહીમાં ફેર ઇલેક્શન થાય એવી વિનંતી કરું છું। નહીંતર અમારે હાઈકોર્ટના શરણે જવું પડશે અને કોંગ્રેસ પાર્ટી 100% જો ચુનાવ અધિકારી આમાં નિર્ણય વ્યાજબી નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જશું। તો તમારી સામે છે કે સંજય પટવાએ બી જણાવી દીધું છે કે હાઈકોર્ટ સુધીની તૈયારી કોંગ્રેસ પક્ષ રાખીને બેઠું છે, પરંતુ હાલ આપણે એક તરફ IPLની મેચ જોતા હોય છે જેમાં 2020 છે, પરંતુ અહીંયા હાલ 50-50 ચાલી રહી છે કે ફોર્મ છે કે પછી રદ થઈ ગયું છે।
બિલકુલ આઝમ, જે પ્રમાણે બિલકુલ આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો ત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને જે વિવાદ સર્જાયો છે, નિલેશ કુંભાણીના ફોર્મ સામે વાંધા અરજી કરવામાં આવી છે ભાજપ દ્વારા. ભાજપના દિનેશ જોધાણી દ્વારા આ વાંધા અરજી કરવામાં આવી છે. વાંધો ઉઠાવવામાં આવ્યો છે જે ટેકેદારો છે તે યોગ્ય ન હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે 4 વાગે કલેક્ટર કચેરી ખાતે નિલેશ કુંભાણી ઉપસ્થિત રહેશે અને પોતાની રજૂઆત કરશે, પોતાનો પક્ષ રાખશે. ત્યારે ભાજપે નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યા છે, ટેકેદારોને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વાંધા અરજી દિનેશ જોધાણી દ્વારા કરવામાં આવી છે. ત્યારે અત્યારે જે ખબર પ્રાપ્ત થઈ રહી છે, કલેક્ટરે રજૂઆત સાંભળવાની હોવાની વાત લીગલ એડવાઇઝર દ્વારા કરવામાં આવી છે અને ફોર્મ રદ કરવાની કોઈ વાત જ સુરત નથી તેવું લોકસભા એકવાર વિવાદમાં આવી ગઈ છે, કારણ કે ચર્ચા હવે થશે. જે રીતે આપણે સામે છે કે નવસારી લોકસભાના જે ઉમેદવાર છે કોંગ્રેસના નૈસરભાઈ દેસાઈ, એમના ગાંધી લોકના અંદર સુરત કલેક્ટર કચેરીના બહાર છે. અહીંયા એમને આવવાનું કોઈ કામ નથી, કારણ કે એમનું ક્ષેત્ર છે નવસારી લોકસભા, પરંતુ એ સુરત લોકસભાની અંદર બહાર ફોન પર વાત કરતા નજરે આવી રહ્યા છે. નૈસરભાઈ, તમને પૂછીશ, અહીંયા આવવાનું કારણ શું? મેં હમણાં એવું સાંભળ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કમિશનને હાથા બનાવીને ચૂંટણીનું ફારસ જેવું સંદેશ આપી રહી છે. નિલેશ કુંભાણી જે ઉમેદવાર છે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના, એમનું ઉમેદવારી પત્રક જે છે એ ચકાસણીમાં રદ કર્યું છે, આવું મેં સાંભળ્યું છે. રદ કરવાનું કારણ શું? હવે એ મારી પાસે બધી પૂરતી માહિતી નથી, પણ મને એક માહિતી મળી કે એમના જે ટેકેદારો ખરા, આપ જાણો છો કે એક ઉમેદવારી પત્રકમાં એક ટેકેદાર હોય છે, 2-3 તો હોતા નથી. હવે એમના જે 2 ઉમેદવારી પત્રક ભરાયા, બંને ઉમેદવારી પત્રકના જે ટેકેદાર ખરા, અત્યારે એમણે એફિડેવિટ આપી કે અમે જે ટેકામાં સહી કરી એ અમારી ગેરસમજ થઈ ગઈ. હવે જ્યારે એમણે સહી કરીને ફોર્મ આપ્યું ત્યારે તો આવી કોઈ વાત નહોતી. હવે અત્યારે આ થયું એવું લાગે છે 99%. હજુ એક ડોક્યુમેન્ટ હાથમાં આવે ત્યારે આપણે લીગલી વાત કરી શકીએ. તમારી ટેકનિકલ ટીમ ઉપર ગઈ છે, તેમના સાથે શું વાત છે? રદ કરી દેવામાં આવ્યું છે એવું કહે છે? પહેલાં એમ કહ્યું, પેલા અમારી જે કોંગ્રેસની જે લીગલ ટીમ છે તો એ ઉપર ગઈ છે. પહેલાં એમ કહ્યું કે અત્યારે એમનું વાંધા રજૂ કર્યા છે ઉમેદવારોએ, ભાજપના ઉમેદવારો, એ વાંધાની સુનાવણી ચાલે છે. ત્યાર પછી એમ કહ્યું કે એ રદ કરે છે. હવે અત્યારે એમ કહે છે કે અમે તમને ટાઈમ આપીએ છીએ, ચકાસણીનો સમય. હવે ચકાસણીનો સમય ટેકનિકલી જે ચૂંટણી કમિશનર દ્વારા ડિક્લેર છે ત્યાં સુધીનો ટાઈમ આપે છે કે જે ટેકેદાર છે એના સ્ટેટમેન્ટ બાબતનો. એટલે આવું તો ચૂંટણીને ફારસ બનાવવા માટે જ થાય. તમે એકમાત્ર ઇલેક્શન કમિશનર TN સેશન, PV નરસિંહરાવ પ્રાઇમ મિનિસ્ટરનો ફોન ઉપાડતા જ નહોતા કોઈ દિવસ. પ્રાઇમ મિનિસ્ટર બોલાવે તો એને મળતા જ નહોતા. એ ઇલેક્શન કમિશનર સેશન, જેને આખી દુનિયા ઇલેક્શન કમિશનર તરીકે ટ્રિબ્યુટ આપે છે, એ એટલો મોટો સેશનનો સંદેશ. ત્યારે સુરતની અંદર કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારે વાંધા અરજી રજૂ કરી છે, ત્યારે આ વાંધા અરજી ઉપર 4 વાગ્યા સુધીમાં નિલેશ કુંભાણીને જવાબ આપવા માટે થઈને કહેવાયું છે. 4 વાગ્યે કલેક્ટર સાથે નિલેશ કુંભાણીની મુલાકાત છે અને એની અંદર પોતાની રજૂઆત કરશે. ત્યારે ઉમેદવારી પત્ર જે ભરવામાં આવ્યા છે તેમાં ટેકેદારોને લઈને વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે ભાજપના ઉમેદવારે જે વાંધા રજૂ કર્યા છે તેને લઈને સુનાવણી
થશે ત્યારે ભાજપે ચૂંટણી અધિકારીને હાથો બનાવ્યો હોવાની વાત નૈશત દેસાઈ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ ફોર્મ 7, 8, 9, 14C ડમી સામે વાંધો હોવાની વાત સામે આવી રહી છે. 3 જેટલા ટેકેદારો યોગ્ય ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આઝમ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. આઝમ, જે પ્રમાણે સ્ક્રુટિની નું જે સર્ટી મોકલવામાં આવ્યું છે, જે ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા છે, તેની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? હાલ સંદેશ ન્યૂઝ પાસે જે ઇલેક્શન ઇમિડિયેટની જે પત્ર છે તે આપણા સામે છે. અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે ચૂંટણી અધિકારી 24 સુરત, સાંસદીય મત વિસ્તાર કલેક્ટર શ્રી સુરત. આ પ્રતિ શ્રી નિલેશ કુંભાણીને લખવામાં આવ્યું છે, જે એમનો એડ્રેસ છે સ્વાસ્તિક ટાવરનું. તેમાં વિષય લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ઉમેદવારી પત્રોની સ્ક્રુટિનીથી આપના ઉમેદવારી પત્ર ક્રમાંક નંબર 007/2024/RO008/HP જે એમની ટેકનિકલ ભાષાનો છે તેમાં રજૂ થયેલ વાંધા બાબતે શ્રી કુંભાણી નિલેશભાઈ મનસુખભાઈ આપના દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત 24 સાંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી શ્રી સુરત સાંસદીય મત વિસ્તાર અને કલેક્ટર શ્રી સુરત સમક્ષ તારીખ 18/4/2024ના રોજ ઉમેદવારી પત્ર ક્રમાંક જે છે તેની ઉમેદવારી નોંધવામાં આવેલ છે. જે ઉમેદવારી પત્રોની સ્ક્રુટિનીની ચકાસણી તારીખ 20/4/2024 રોજ જિલ્લા સેવા સદન 2 B બ્લોક 5મા માળે સભાખંડ કલેક્ટર કચેરી ખાતે સવારના 11 કલાકે રાખવામાં આવી હતી. અને ત્યારબાદ આ પત્રના અનુસંધાનમાં હવે નિલેશ કુંભાણી અહીંયા હાજર બી થયા હતા. ત્યારબાદ અહીંયાથી બહાર નીકળી ગયા છે. દરખાસ્ત કરનારના નામ છે રમેશભાઈ બાવાચંદભાઈ પોલરા, જગદીશ નાનજીભાઈ સાવલિયા, ધ્રુવીન ધીરુભાઈ ધામેલિયા દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજરી રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. આપના ચૂંટણી અધિકારી 24 જે સાંસદ કલેક્ટર શ્રી બાબતની જે આખો પત્ર ક્રમાંક સાથે મેં જે બોલી ગયો છે તેના અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુરત સાંસદીય મત વિસ્તાર અને કલેક્ટર શ્રી સુરત સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવેલું છે, જેથી સદર બાબતે ન્યાય હિતમાં આપને સ્પષ્ટ કરવા માંગતા હોવ તો તેની સ્પષ્ટતા આજે સાંજે 4 કલાક સુધીમાં કરવાની છે. અને તમારી સામે છે કે નિલેશ કુંભાણી હાલ અહીંયાથી તમારી સામે છે કે આવી ગયા છે અને અંદર જાતા નજરે આવી રહ્યા છે. પ્રદીપભાઈ, આ આખો એક લેટર જે સામે આવ્યો છે એ લેટરને લઈને તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર દબાણ કરીને સામદામ દંડની નીતિ અપનાવી છે. થોડા દિવસ પહેલાં જ આ જ રીતના એક ચૂંટણી અધિકારીનો સહારો લઈને ચંદીગઢમાં તે કરેલું એ જ રીતનું આજે સુરતમાં કરવા જઈ રહી. આ ખરેખર ન્યાયતંત્ર અને ન્યાયિક તપાસનો વિષય છે. ચૂંટણી અધિકારીની ખાલી ફરજ એટલી હોય છે કે ફોર્મ ચકાસેલું છે તે ફોર્મ યોગ્ય છે કે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી દબાણની રીતિ રાજનીતિ કરવામાં માહિર છે. અને પ્રજા જ્યારે મત આપવા માટે અને એમને સ્વીકારવા માટે તૈયાર ના હોય ત્યારે આવા ગથાકડા કરતા હોય, પરંતુ અંતે સત્યની જીત થવાની છે, હું આજે કહી દઉં. સત્યની જીત થવાની જેવું કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓનું કેવું છે. ફરીથી આ લેટરમાં તમને એન્ડિંગનું વંચાવીશ કે ન્યાય હિતમાં આપ જે કંઈ સંસ્થા કરવા માંગતા હોવ તો તેની સ્પષ્ટતા આજે 20/4/2024 એટલે સાંજે 4 વાગે 16 કલાક એટલે તે અત્યારે અહીંયા મનીષ જે આપણે વાત કરીએ છીએ ત્યારે અહીંયા નિલેશ કુંભાણી હાલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા છે. ડૉક્ટર સૌરવ પારગી ચૂંટણી અધિકારી છે, તેમના સ્પષ્ટતા કરવા માટે પહોંચી ગયા છે. જી આઝમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ન્યૂઝરૂમથી અત્યારે અમારી સાથે હિરેન જોડાયેલા છે. હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રમાણે અત્યારે આ ફોર્મને લઈને, નિલેશ કુંભાણીના ફોર્મને લઈને અત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જે અત્યારે ચર્ચાનો જે વિષય બન્યો છે તેને લઈને શું અપડેટ છે? તો સ્વાભાવિક રીતે જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે એનું માત્ર કારણ એ છે કે નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે તેમનું નામાંકન પત્ર ઉમેદવારી પત્ર ભર્યું હતું, આ ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવાર સહિત અન્ય ટેકેદારોએ પણ એમાં સહી કરવાની હોય છે. એવા 3 ટેકેદારોએ જે સહી કરવામાં આવી હતી એ ટેકેદારો પૈકી રમેશભાઈ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયા, આ 3 ટેકેદારોની સહી જે કરવામાં આવી હતી. હવે આ ટેકેદારોએ જાતે કલેક્ટર ઓફિસમાં જઈ અને આજે એફિડેવિટ કર્યું છે કે અમે કોઈ એફિડેવિટમાં સહી કરી નથી. એટલે કે નિલેશ કુંભાણીનું જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, નિલેશ કુંભાણીએ પોતાના ઉમેદવારી પત્રમાં જે ટેકેદારોના નામ આપેલા છે અને ટેકેદારોની સહી કરી છે, એમાંથી આ 3 ટેકેદારોએ પોતે આ પ્રકારની કોઈ ટેકેદાર તરીકે સહી ન કરી હોવાનું એફિડેવિટ કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ કર્યું છે. અને એ એફિડેવિટને ધ્યાનમાં રાખી ભાજપના
જે ચૂંટણી એજન્ટ છે મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ એમણે વાંધો ઉઠાવ્યો હતો અને વાંધાની સામે કલેક્ટરે પણ 4 વાગ્યા સુધીનો સમય નિલેશ કુંભાણીને આપ્યો હતો કે તેમની આ અંગેની સ્પષ્ટતા છે એ એમણે કરવી જોઈએ એ પ્રકારનો પત્ર છે 4 વાગી ચૂક્યા છે અને આ જે લેટર છે જે દરખાસ્ત કરવામાં આવી છે 3 ટેકેદારોએ દ્વારા એ ટેકેદારોની દરખાસ્તના આધારે જોઈએ તો નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે એ સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રદ થવાની સંપૂર્ણ શક્યતાઓ અત્યારે રહેલી છે માત્ર એક ઔપચારિકતા છે તે અત્યારે પૂરી કરવામાં આવી રહી છે જેથી કરીને જો કોંગ્રેસ કોર્ટમાં જાય છે તો કોર્ટમાં કોઈ પણ પ્રકારના લિટિગેશન ઊભા ન થાય અને એટલા જ માટે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે સુરત કલેક્ટર સુરત આરએસી સહિતના અધિકારીઓ એક તમામ બાબતો છે એ અત્યારે ચકાસી રહ્યા છે અને કોંગ્રેસના અધિકારી કોંગ્રેસના જે લીગલ સેલના એડવાઇઝરો છે એમને સાંભળી લગભગ 5 થી 6 વાગ્યામાં પોતાનો ચુકાદો આપશે. જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે.